અબડાસા તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટી અને 15મા નાણાં પંચના રદ થયેલા ખૂટતા કામોને બહાલી આપવામાં આવી હતી. અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષપદે સામાન્ય સભા નલિયા ખાતે તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કામોને તેમજ 15મા નાણાં પંચના રદ થયેલા ખૂટતા કામોની બહાલી આપવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીનું વાંચન કરી બહાલી આપવા સાથે થયેલા ઠરાવોની અમલવારી અંગે ચર્ચા કરાઈ હતી. ગત વર્ષના વાર્ષિક હિસાબોનું વાંચન કરી તેને બહાલી આપવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરીમાં સ્વભંડોળમાંથી નવા કોમ્પ્યુટર સેટ ખરીદવા માટે ચર્ચા કરી બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ગટરના વહેતા ગંદા પાણી અંગે વાયર સીટના તાલુકા પંચાયત સભ્ય મહાવીરસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી. ગટરના ગંદા પાણીના લીધે અવરજવરમાં નાગરિકોને પડતી હાલાકી અને તેના લીધે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી તાલુકા વિકાસ અધિકારીશ્રીને આ બાબતે યોગ્ય પગલાં લેવા અપીલ કરી હતી. આ ઉપરાંત અગાઉના મંડપ બિલના ખર્ચાને બહાલી આપી તેના ચૂકવણા કરવા ઠરાવ કરાયો હતો. વિસ્તરણ અધિકારી ભાણજીભા સોઢાએ જરૂરી માહિતી આપી હતી. વિવિધ શાખાઓના વડાઓએ ઉપસ્થિત રહી માહિતી આપી હતી. સભાના સચિવ અને તાલુકા વિકાસ અધિકારી સુનિલ ચૌધરી દ્વારા તાલુકાની આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ વોલના કામો હાથ ધરવાની કામગીરીની માહિતી આપી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત સભ્ય પરસોત્તમ મારોવાડા, હાજી તકીશા બાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમીલાબેન ગજરા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજી કાનજી મહેશ્વરી, વિપક્ષી નેતા દાડાભાઈ જત તથા તાલુકા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તાલુકા પંચાયતની સભાખંડની અંદર તાલુકા પંચાયત સામાન્ય સભા ભરવામાં આવી, એની અંદર 15મા નાણાં પંચના જે પણ કામો નામંજૂર જિલ્લા કક્ષાથી આવ્યા હતા એ જ ગામોની અંદર ઇન્ટરલોકની જગ્યાએ બીજું કામ સિલેક્ટ કરવામાં આવ્યું અને સ્ટેમ્પ ડ્યુટીના જે 20 લાખ રૂપિયા હતા એનું પણ આયોજન કરવામાં આવ્યું અને બીજા પણ નાના મોટા જે તાલુકા કક્ષાએ 5 કોમ્પ્યુટર લેવાના હતા 10 એની પણ મંજૂરી આપવામાં આવી. બધા જ સભ્યો દ્વારા અને સૌનું આજે 23/9/25ના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં નાણાં પંચના અગાઉના આયોજનમાં રદ કરેલા કામો 15મા નાણાં પંચના જે રદ થઈને આવ્યા હતા એના ફરીથી બીજા કામો સૂચવીને એને મંજૂર કરવા માટે અને સ્ટેમ્પ ડ્યુટીના કામો જે ઘટતી રકમ હતી સ્ટેમ્પ ડ્યુટીની એના કામો માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. ગટર માટે અગાઉ પણ એકવાર મને કોલ આવ્યો હતો, એટલે એકવાર મુન્દ્રાથી જેટિંગ મશીન પુરાઈને ગટરની સાફ સફાઈ કરવામાં આવેલી હતી. ફરી આજે પણ સરપંચનો ફોન આવ્યો છે એટલે હમણાં બપોર બાદ હું ત્યાં વિઝિટ કરતા આવું છું. જે કંઈ પ્રશ્ન હશે એનું નિરાકરણ તાત્કાલિક કરાવી દઈશું. નહીં હાજર થયા હતા, એમના મેડિકલ રીઝન હતું પણ ફરી પાછા હાજર થઈ ગયા છે.